સુરતના ભટાર વિસ્તારના રહેવાસી વૃદ્ધ દંપતી શ્યામલાલ ગેહલોત અને મધુબેન ગેહલોતે સુરત કલેક્ટરને અરજી આપીને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। દંપતીનો આક્ષેપ છે કે વર્ષોથી ચાલતા મિલકત વિવાદ અને વહીવટી કાર્યવાહીના કારણે તેમનું જીવન અસહ્ય બની ગયું છે। અરજીમાં જણાવ્યા મુજબ પરિવારના એક સભ્યના નિધન બાદ તેઓ એકલા પડી ગયા છે। સુરતના ભટાર વિસ્તારના રહેવાસી વૃદ્ધ દંપતી શ્યામલાલ ગેહલોત અને મધુબેન ગેહલોતે સુરત કલેક્ટરને અરજી આપીને ઈચ્છા મૃત્યુની માંગ કરી। દંપતીનો આક્ષેપ છે કે વર્ષોથી ચાલતા મિલકત વિવાદ અને વહીવટી કાર્યવાહીના કારણે તેમનું જીવન અસહ્ય બની ગયું છે। અરજીમાં જણાવ્યા મુજબ પરિવારના અનેક સભ્યોના નિધન બાદ તેઓ એકલા પડી ગયા છે અને જીવન નિર્વાહ માટે આધારરૂપ રહેલી મિલકતને લઈને સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। દંપતીનું કહેવું છે કે તેમની મિલકતના નિયમિતકરણ માટે અરજી મૂકવામાં આવી હોવા છતાં લાંબા સમયથી કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી। વૃદ્ધ દંપતીએ સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગો પર આક્ષેપ કર્યો છે કે તેમની દુકાનોને પૂરતી નોટિસ અને યોગ્ય કારણો આપ્યા વગર સીલ કરવામાં આવી છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ કથળી ગઈ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેવું જોવાનું એ રહેશે કે વૃદ્ધ દંપતી દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો અંગે વહીવટી તંત્ર શું પગલાં લે છે અને તેમને ન્યાય આપવા માટે શું કાર્યવાહી કરવામાં આવે છે। નામ શ્યામભાઈ કપૂરજી ગેહલોત, B132, જલારામ નગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાંડેસરાનો રહેવાસી છે। ઉંમર વર્ષ 73। આજે મેં કલેક્ટર કચેરીમાં મારી મિસેજ મધુબેન શ્યામભાઈ ગેહલોત, ઉંમર વર્ષ 68, બંને જે પતિ પત્ની ઈચ્છા મૂર્તિની એપ્લિકેશન આપી છે, જે સરકાર નિર્ણય લેશે માન્ય રાખશે। અમે અત્યારે હાલની તારીખમાં શૈતાનસિંહ રતનસિંહ કરીને બહુ હેરાન કરે છે। ખોટી રીતે મારી દુકાનમાં SMCમાં સાતગાંઠ કરીને આજથી લગભગ 5.5 વર્ષ પહેલાં સુજલ સાહેબ પ્રજાપતિ કાર્યપાલક એન્જિનિયર સાહેબ હતા। એમને ખોટી રીતે મારી ₹1 બાકી ન હોવા છતાં બી સીલો કરેલી દુકાન। 10 વાર હું રિક્વેસ્ટ કરવા ગયો, સાહેબ મારી શું કામ દુકાન સીલો કરો છો, શું કામ કે તું શૈતાનસિંહ રતનસિંહ હાથે સાંઠગાંઠ બેઠક કરી દે। મેં કીધું સાહેબ મારે કોઈ એના હાથે લેવડ દેવડ નથી, ₹1 બાકી નથી તો હું શેની બેઠક કરું? તો કે તું એના હાથે બેઠક કરીને વ્યવહારના એ પૈસા માંગે એટલે આપ, તો કે હું તારી સીલો કરું। મેં કીધું સાહેબ તમે મારી સોપારી લીધી છે? આવી રીતે કરીને મારી સીલો ખોલી ને હું એમને વાતમાં બેઠો નહીં, એટલે કોઈ પુરાવા વગર ખોટી રીતે મારા પાસેથી આજે બી પૈસા કઢાવવા માંગે ને મારી સીલો કરેલી। પછી હાઈકોર્ટમાં ગયો, 5.5 વર્ષ હાઈકોર્ટમાં કેસ ચાલ્યો। 5.5 વર્ષ પછી નિર્ણય આવ્યો કે ફાયર સેફ્ટી લગાવવાની। હવે 21/1/2026ના રોજે મારી સીલો ખોલી આપેલી, એટલે ફાયર સેફ્ટી લગાવી દીધી। ત્યાર પછી NOC લાવીને બતાવી, બધું કમ્પ્લીટ થઈ ગયું। હવે એ વાતને 4 મહિના પછી 30/5ના રોજ ભૈરવ દેસાઈ સાહેબના આદેશ મુજબ પાછી મારી ખોટી રીતે સીલ મારી। જે મેડમ આવ્યા હતા સીલ મારવા, તો મેડમને કીધી कैलाश ચોકડી પર મારી 11 દુકાનો આવેલી છે, એમાં બધી ખોટી રીતે સીલ મારી। મેં નોટિસ આપો તો કે નોટિસ કંઈ મળે નહીં, ભૈરવ દેસાઈ સાહેબનો આદેશ છે સીલ મારવાનો। મારા બધા ભાડું તો અંદર બધો લાખો રૂપિયાનો સામાન પહેલાં બી બધો સડી ગયો અને અત્યારે બી બધો અંદર સામાન સડે છે। ખાણીપીણી આઈસ્ક્રીમની દુકાનો બધો માલ સામાન બધા ભાડુતીઓનો ખરાબ થાય છે ને ખોટી રીતે સીલ મારેલો। SMCનો ₹1 બાકી નથી તો બી મને ખોટી રીતે સીલ મારે છે। કોઈ નોટિસ પરિવારમાં કોણ ક્યારે મૃત્યુ પામ્યું હતું? મારા પરિવારમાં 7/11/2016ના રોજ પાવાગઢ ગયો હતો મારો પરિવાર, એકનો એક દીકરો, પુત્રવધુ, પછી પોતરા પોતરી, પછી વહુ 4, પછી મારી છોકરી જમાઈ, દોઈતા 8, ત્યાર પછી મારો શાળાનો છોકરો। ટોટલ એક્સિડન્ટમાં પાવાગઢથી રિટર્ન આવતી ફેરે કરજણ ટોલ ટેક્સ પાસે એક્સિડન્ટમાં ગુજરી ગયેલા છે। ત્યાર પછી શૈતાનસિંહ રતનસિંહ ખોટી રીતે મારા પાસેથી પૈસા કઢાવવા માટે મ્યુનિસિપાલિટીમાં સાંઠગાંઠ કરીને મારી દુકાનો સીલ કરાવે છે। એને સાથે નરપતસિંહ ચુડાસમા કરીને એ હાથે મળેલો છે। એ બંને જણા મ્યુનિસિપાલિટીમાં સાંઠગાંઠ કરીને સાહેબો હાથે મારું સીલ મરાવે છે। એક બી SMCનો પૈસો આજ બી બાકી નથી, પહેલાં બી નથી। મારી સોસાયટી જે 1980માં એના પ્લોટિંગ થયેલા ને મેં તે ટાઈમ પર 1980માં પંચાયત હતી, બમરોલી નગર પંચાયત હતી, SMCની હતી। મેં ખરીદ કરેલો, બધી મિલકત ખરીદ કરેલી 2006માં, ત્યારે SMCની હતી। SMC આવી
2008માં એને પહેલાંની મારી મિલકત છે. એમનો સરકારી વકીલ કહે છે કે 11 વર્ષ પહેલાંની મિલકતમાં કોઈ અનલીગલ તરાસી ગયા છો? કોના? આ લોકોથી ભૈરવ દેસાઈના તરાસથી કંટાળી ગયો છું, તરાસી ગયો છે, એટલે આ ઈચ્છામૃત્યુની હું અરજી કરી છે. બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ.